ગુજરાત વિધાનસભાને આશરે એક અનામી જીમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં બપોરે 2 વાગ્યે બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ હતો। ગાંધીનગર એસપી રવિ તેજા વાસવ શેટ્ટીએ જણાવ્યું કે સઘન સર્ચ ઓપરેશન બાદ પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। પોલીસે ધમકી આપનાર અજાણ્યા જીમેલ આઈડી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। आज सवारे 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે। આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે। 3 બીડીડીએસ ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે। જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે। હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે। આ જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની